અર્પિતા પટેલ, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી। જાલોદ તાલુકામાં અનુસૂચિત 5 અને બંધારણની કલમ 73A હેઠળ સુરક્ષિત આદિવાસી જમીન પર જેટકો દ્વારા ગેરકાયદેસર કાર્યવાહી અંગે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં ડામોર શોભનાબેન ગલ્લાભાઈ ડામોરના સર્વે નંબર ધરાવતી આદિવાસી જમીન અંગે ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અનુસૂચિત 5 તથા બંધારણની કલમ 73A હેઠળ સુરક્ષિત આદિવાસી જમીન પર જમીન સંપાદન કાયદા બિનખેતી મંજૂરી કે હેતુફેર વિના જેટકો કંપની દ્વારા ગેરરીતિપૂર્વક વીજ ટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ જમીન માલિકોની લેખિત સંમતિ વિના અને યોગ્ય વળતર ચૂકવ્યા વગર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખેડૂતોને પોલીસ તંત્રનો સહારો લઈને દબાણમાં મૂકવાની અને ધમકી આપવાની પણ ફરિયાદો સામે આવી છે। આ પ્રકારની કાર્યવાહી બંધારણીય હક્કોનું ઉલ્લંઘન ગણાય છે તેમજ સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ માર્ગદર્શનોની અવગણના સમાન છે। આ મામલે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘે દાહોદ જિલ્લાના એડિશનલ કલેક્ટરને વિગતવાર લેખિત રજૂઆત કરી છે અને નીચે મુજબની માંગણીઓ રજૂ કરી છે। સમગ્ર પ્રકરણની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવી, જવાબદાર અધિકારીઓ અને સંબંધિત કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવી, અસરગ્રસ્ત આદિવાસી ખેડૂતોને યોગ્ય અને ન્યાયસંગત વળતર ચૂકવવું, ગેરકાયદેસર રીતે ચાલી રહેલી તમામ કામગીરી તાત્કાલિક બંધ કરવી। માનવ અધિકાર સંઘે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ નહીં કરવામાં આવે તો સંઘ કાનૂની લડત, લોક આંદોલન અને ઉચ્ચ અદાલતો સુધી મામલો લઈ જવાની કાર્યવાહી હાથ ધરશે। આદિવાસી જમીનના હક્કોનું સંરક્ષણ અને બંધારણીય વ્યવસ્થાનું પાલન સુનિશ્ચિત કરવું રાજ્ય તંત્રની પ્રાથમિક જવાબદારી છે। સંઘે પ્રશાસનને સંવેદનશીલતા અને પારદર્શિતાથી તાત્કાલિક પગલાં લેવાનો અનુરોધ કર્યો છે। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જશુભાઈ ગણાવાને અમે સત્યની સાથે। અરે બહુ ખરાબ વ્યવહાર કાલે તમે ખબર નથી તમાર ભાષા શું ગાવે કે હા ભાષા તો બધાની ભાષા ખરાબ એને ગાળ દેમ કોને અરે તો ગાળ બોલી નથી ને તો ઓવર એક ને તો ગાળ પણ નીકળે પોતાની જમીન કોઈ છીન પણ ગાળ નથી પોતાની સ્વતંત્ર મિલકત હોય એમની પોતાની તો એ છીનવી શકાય ખરી એમનું પોતાનું ઘર છીનવી શકાય ખરું। ચિંતા ના કરો, આ લોકોને જ્યાંથી ઉપરથી ઓર્ડર આવે એ લોકો આવું કરતા હોય આપણે આમના વિરુદ્ધમાં ના જઈ શકીએ પણ આરટીઆઈ થી માહિતી માંગી છે આ ભાઈ છે એ જ્યાં રહેતા હોય એમનું ઘર છીનવાય ના છીનવાય આ લોકો સમજે છે બધા સમજે કે પેલા ઓફ લઈને કલેક્ટર રવિવારના દિવસે કોઈ ભાઈ પેલો નાલાયક હરામીખોર ના હોય એ ઓર્ડર કરે। હા નાલાયક ના હોય તો કરવાનું એટલે જ રવિવારે આયા ને એ એમને કરતા